અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં તપાસ વધુ આગળ વધી રહી છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ બ્યુરોની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ માટે સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ દુર્ઘટનાના મૂળ કારણની તપાસ કરશે. આ સમિતિ માનવીય ભૂલ, હવામાનની સ્થિતિ, વિનિયામક અનુપાલન અને અન્ય કારણો સહિત અનેક રીતે પરિસ્થિતિનું આંકલન કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સુધારા અને તેના માટે એસઓપી તૈયાર કરવામાં આવશે. એસઓપીમાં આવી ઘટનાઓ માટે સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય રીતનો પણ સમાવેશ કરાશે. તપાસમાં અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ મામલાની તપાસ કરી રહ્યું છે. તો બ્રિટનના એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે. વિમાન દુર્ઘટનાના 28 કલાકની અંદર એર ઇન્ડિયા ફ્લાઇટનું બ્લેક બોક્સ પણ મેળવી લેવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે બ્લેક બોક્સમાં સમાયેલી જાણકારી અને ઉડાન સાથે જોડાયેલ ડેટાની મદદથી ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.